आज सकृत स्वराज करुणेश केवल करता की जय। श्रीमंत करुणा सागर महाराज ने जय। गुरु श्री शांतिदास महाराज की जय। હવે આ વિશ્વમાં કોઈ પણ વિચારે કે આ બધી ઉત્પત્તિ કઈ રીતે થઈ, ખરેખર વિચાર આવે આ બધી સામે જે વસ્તુ દેખાય છે ખરેખર કઈ રીતે કરીએ છીએ, તો આ ખબર લઈને પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કેવલ ધામમાંથી પધાર્યા. એમણે શોખ કરી છે કે કરતા ઊંઘમાંથી સફાળા જાગ્યા આદિપુરુષ, ત્યારે કશું જ નહોતું. એમણે વિચાર કર્યો આમ મારે કંઈક ખેલ રચવો જોઈએ, પણ કોનાથી મારે સંબંધ કરવો. આ બધું તપાસ્યા પછી એમને આકાશ તત્વ વાર પાર વગરનું લાગ્યું. તેમનાથી સંબંધ બાંધ્યો. આકાશમાં શબ્દનો ટંકાર કર્યો કરતાં શબ્દનું ઘર્ષણ થતાં પહેલી ઉત્પત્તિ પવનની થઈ, અને બીજી વાર પવનથી શબ્દ ઘર્ષણ થયો, ત્યારે બીજા નંબરે અગ્નિ ઉત્પન્ન થઈ, અને ત્રીજા નંબરે હેજ થયો, તેનું પાણીની ઉત્પત્તિ થઈ, અને ચોથે નંબરે ક્ષાર જે થયો વધ્યો તે પૃથ્વી થઈ. આકાશ તત્વ પહેલેથી જ હતું. એ મળી 5 તત્વ કેવલ કરતા આદિપુરુષે આ રીતે બનાવ્યા અને પોતાના મુખથી બ્રહ્મ ઉત્પન્ન કર્યું. તેમાંથી આત્માઓની ઉત્પત્તિ કરી. આ તો થયું, પણ હવે આત્માને વસાવવા માટે ઘર શી રીતે બનાવવું? એટલે એમણે યુક્તિ એવી કરી કે 5 તત્વનું હિરણ્ય ગર્ભ કરી ભેગું અને ઈંડમાં પૂરક કર્યું. તે ઈંડ ઘણા યુગો સુધી સેવણું, અને પછી વિભાજન થતાં તેમાંથી 2 બાળકોની ઉત્પત્તિ થઈ. હવે નામ 2 બાળકોનું કહું, શક્તિ અને નિરંજન થયા. આ જે થયું તે આદિ શબ્દ કહેવાયો. એના કહેવાથી આદિ શબ્દથી ઉત્પત્તિ થઈ. પુરુષમાંથી આ બંનેના સહયોગથી 3 પુત્રો 3 પુત્રીઓનું સર્જન થયું. તે નામ 1 બ્રહ્મા પુત્ર, 2 વિષ્ણુ, 3 શંકર, અને પુત્રીઓમાં 1 ઉમિયા, 2 લક્ષ્મી અને 4 પાર્વતી. એમ 100 સંતાનના માતા પિતા બન્યા. ત્યારથી 8 ફેમિલી જગતમાં એમનો આ પ્રસારો ચાલી રહ્યો છે 4 યુગથી. હવે 4 ખાણીમાં 21 લાખ ઘાટ બીજમાં અંકુર સેવાય છે, અને 63 લાખ ઘાટના ઈંડા કોઈ માના પેટમાં સેવાય છે, તો કોઈ ઈંડા બહાર સેવાય છે. અહીં મેન મુદ્દાનો ઉલ્લેખ કરેલ છે. શ્રીમદ કરુણાસાગર મહારાજની જય. હવે બીજું હવે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ 4 યુગનો હિસાબ લઈને આવ્યા છે વિશ્વમાં. પરમ ગુરુ કરુણાસાગરનું ગણિત 4 યુગનું. સતયુગની આયુષ 17,28,000ની, અને એમાં વિષ્ણુજીએ અવતાર 4 લીધા. અને ત્રેતા યુગની આયુષ 12,96,000, એમાં અવતાર એમણે 3 લીધા. અને દાપર યુગની આયુષ 8,64,000, એમાં એમણે અવતાર 2 લીધા. અને કલયુગની આયુષ 4,32,000. એક યુગ એક ચોકડી 43,20,000ના 4 યુગનો એમણે સરવાળો માર્યો છે. એટલે અત્યારે કલયુગના કેટલા વર્ષ છે એ એમણે જાણ કરી છે. કલયુગ હજી બેસવા શીખ્યો નથી. જેમ બાળક જન્મીને બેસવા શીખ્યું ન હોય એટલા જ વર્ષ કલયુગને થયા છે. 5,111. હવે આપણે માનીએ કે 4,32,000 જો કલયુગની આયુષ હોય તો હજી કેટલા વર્ષ રહ્યા બાકી? એ કલયુગ પૂરો થતા તો કેટલો પલટો થઈ જશે. એટલે આ જે કહ્યું
એક ટોટલ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કેવલ ધામમાંથી 14 લોકમાં આવ્યા અને પછી પૃથ્વી ઉપર 7 દ્વીપમાં આવ્યા. 7મો દ્વીપ આપણો આ જંબુદ્વીપ છે ભારત. અહીં આવી અને એ સારસા નગરીમાં થઈ ગયા અને એ પ્રગટ પુરુષ હતા. આદ મધ્ય ને અંતની જાણતા હતા. બાકી અત્યાર સુધી કોઈ પુરુષે એવું નથી કીધું કે હું આ જગ્યાએ હતો, અત્યારે મારો આ વિસ્તાર છે અને હવે પછી હું આ ઘરે જાય, એવું અત્યારે કોઈ 3ની ગતિ કહી શકતા નથી. પણ પરમ ગુરુએ આ જાણ કરેલ છે એટલે આજે મારે જણાવવું પડ્યું. સદગુરુ શાંતિદાસ મહારાજ કી જય, શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. આજે તમામ પૂર્ણાહુતિ કરું છું. હવે પછી કોઈ પણ ભજન કે સત્સંગ હવે પછી કરવામાં આવશે નહીં. જે હતું મેન મુદ્દા પૂરા આજે મેં કરી દીધા છે. 13/2/26 અને શુક્રવાર આ સહેલું આજે કંઈક કહ્યું અને તે સહેલું, અને હું તો એક નિમિત્ત છું. મારા શાંતિ બાપુને એક એમનું સ્મરણ અને એમની ભલામણ માર્ગદર્શન એ પ્રમાણે આજે કંઈ છે એ એમનો પ્રતાપ છે. અને મારા માતા પિતાનો જન્મ દેનારા એ કે તમે માતા પિતાને ન ભૂલજો. અને અમે તો વાટ માર્ગુ કહેવાઈએ, ગુરુ છે ને એ વાટ માર્ગુ કહેવાય એમ શાંતિ બાપુ મને કહેતા. સદગુરુ દેવ કી જય. પૂરું.